નમસ્તે વિદ્યાર્થીઓ મિત્રો, હું છું કરણ પ્રજાપતિ। તો આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 15.1 જોતા હતા, પણ આપણે અહીંયા ઉદાહરણ 5 આપણે બાકી રાખેલ હતું, જે આપણે જોઈ લઈએ। તો ઉદાહરણ 5 ની રકમ શું છે કે નીચે આપેલ 125 અવલોકનોનો મધ્યક 22.12 છે, તો ખૂટતી આવૃત્તિઓ શોધવાની છે, જેમાં આપણને વર્ગ અને આવૃત્તિ આપેલું છે, જે લખી દઈએ। ઉદાહરણ 5 वर्ग અને આવૃત્તિ લખી દઈએ। તો અહીં આપણને વર્ગ અને આવૃત્તિ તો વર્ગ કેટલો આપેલો છે અહીંયા 0 થી 4, 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29, 30 થી 34, 35 થી 39 અને 40 થી 44। અને આવૃત્તિ પણ આપેલી છે કે 3, 8, 12। અને અહીં આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની છે, જેમાં આપણે ખૂટતી આવૃત્તિ અહીંયા F1 નામ આપી દઈએ। પછી છે 35, 21, અહીંયા ખૂટતી આવૃત્તિ બીજી શોધવાની છે, જેને આપણે F2 નામ આપી દઈએ। પછી છે 6 અને 2। આપણને રકમમાં આટલું આપેલું છે। અહીંયા આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની છે। તો આપણે આ એક્ઝામ્પલ વિચલનની રીતથી ગણીશું। તો વિચલનની રીતનું સૂત્ર શું છે? x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ c ઇન્ટુ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi। તો અહીંયા આપણને fi આપેલો છે, આવૃત્તિ એટલે કે અહીંયા fi આપણને આપેલો છે। બીજું શું જોઈએ છે આપણે? ui એટલે શેના આધારે મળશે આપણને? ui ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a ભાગ્યા c। પણ આપણે પહેલા xi શોધવો પડશે, એટલે કે મધ્ય કિંમત શોધવી પડશે। પછી શું શોધીશું? ui એટલે ui ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ ધારેલ મધ્ય કિંમત એટલે કે a ભાગ્યા c એટલે વર્ગ લંબાઈ। પછી શું જોઈશે? fi ઇન્ટુ ui એટલે fi ઇન્ટુ ui કરીશું, એટલે fi ઇન્ટુ ui। અહીં આપણે ખૂટતી આવૃત્તિઓના નામ આપી દીધા છે F1, F2। તમારે લખવાનું કે ધારો કે વર્ગ 15 થી 19 અને 30 થી 34 ની ખૂટતી આવૃત્તિઓ અનુક્રમે F1 અને F2 છે। અને અહીંયા જોઈએ મધ્ય કિંમત શોધીએ। તો મધ્ય કિંમત કઈ રીતે શોધાય? મેં તમને અગાઉ શીખવાડ્યું એ પ્રમાણે કે વર્ગની અધસીમા પ્લસ વર્ગની ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે કે 0 પ્લસ 4 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 2। પછી છે 5 પ્લસ 9 ભાગ્યા 2 એટલે કે 7। તેવી જ રીતે આપણે દરેકની મધ્ય કિંમત શોધીશું તો આપણને કેટલી મળશે? અહીંયા મળશે આપણને 12, પછી છે 17 મળશે અહીંયા, તેવી જ રીતે અહીંયા 22 મળશે, પછી છે 27 મળશે આની માટે, 32, 37 અને 42। હવે આપણે અહીંયા xi મળી ગયો, ઓકે। હવે શું જોઈએ છે? a। તો ધારેલ મધ્યક જોઈએ છે, તો આપણે અહીંયા ધારીએ તો અહીંયા ધારીએ તો ધારેલ મધ્યક આપણો કેટલો છે? 17। તો આપણે ui ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a ભાગ્યા c કરવાનો છે। તો આપણને xi મળી ગયો 2 માઇનસ a એટલે કે 17। હવે c એટલે કે વર્ગ લંબાઈ। આપણે દરેકની તમે જોશો તો વર્ગ લંબાઈ કેટલી મળશે?
0 થી 4 એટલે કે 4, 5 થી 9 એટલે કેટલું અંતર છે 4. એ રીતે દરેકનું અંતર તમને 4 મળશે. તો આપણી વર્ગ લંબાઈ c એટલે કેટલી મળશે 4. તો અહીંયા જોઈએ ui ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a ભાગ્યા c. તો આની માટે કરીએ આપણે તો xi એટલે કેટલા 2 માઇનસ a એટલે કેટલા છે આપણી પાસે 17. તો અહીંયા લખીશું 17 ભાગ્યા c એટલે c કેટલી છે આપણી પાસે વર્ગ લંબાઈ 4. 17 માંથી 2 જાય તો 15 એટલે કે -15 ભાગ્યા 4. તો -15 ભાગ્યા 4 કરશો ui is equal to xi minus a ભાગ્યા c. સોરી અહીંયા આપણને વર્ગ લંબાઈ 5 આપેલી છે. 0 થી 4 એટલે કે 0 1 2 3 અને 4 એટલે વર્ગ લંબાઈ કેટલી થશે આપણી પાસે 5. તો અહીંયા 4 નહીં આવે 5 આવશે. તો અહીંયા કેટલા મળશે આપણને ui -3. તો અહીંયા લખીશું -3. તેવી જ રીતે આની માટે જોઈશું તો xi માઇનસ a ભાગ્યા c એટલે xi કેટલા છે આપણી પાસે 7 -17. 7 -17 ભાગ્યા 5 એટલે કેટલા થશે -10 ભાગ્યા 5 ઇઝ ઇક્વલ ટુ -2. તો કેટલા મળ્યા -2. તેવી જ રીતે 12 માટે આપણને મળશે -1, 17 માટે મળશે 0 અને 22 માટે મળશે 1, આની માટે મળશે 2, 3, 4 અને 5 જે તમારે જાતે શોધી લેવી. ઓકે, હવે આપણે FIUI જોઈએ. તો આપણને આપણી પાસે FI છે અને UI આપણે શોધી લીધા. તો હવે FIUI કઈ રીતે મેળવીશું તો 3 ગુણ્યા -3 એટલે કેટલા થશે -9. પછી છે 8 ગુણ્યા -2 -16. પછી છે 12 ગુણ્યા -1 તો 12. અહીંયા આપણે આવૃત્તિ શોધવાની છે. F1 ગુણ્યા 0 એટલે 0. પછી છે 35 ગુણ્યા 22 એ રીતે 35 ગુણ્યા 1 તો કેટલા 35. 21 ગુણ્યા 2 એટલે કેટલા મળશે 42. પછી F2 ઇન્ટુ 3 એટલે 3F2. પછી છે 6 ચોક 24 અને છેલ્લું 2 ગુણ્યા 5 એટલે કેટલા 10. તો આપણને FIUI મળી ગયો, FI પણ મળી ગયો. હવે જોઈએ છે શું આપણે તો સિગ્મા FI જોઈ લઈએ પહેલા. તો સિગ્મા FI ઇઝ ઇક્વલ ટુ સરળો કરીશું આપણને તો પહેલા આપણને મળશે 87 પ્લસ F1 પ્લસ F2 જે આપણે શોધવાના છે, ખોટી આવૃત્તિ શોધવાની છે. અને અહીં આપણને FIUI એટલે કે સિગ્મા FIUI મળી જશે. ઓકે, તો સિગ્મા FIUI સરળો કરીશું આપણે તો મળશે 74 પ્લસ 3F2. સિગ્મા FI મળી ગયો, સિગ્મા FIUI મળી ગયો. હવે જોઈએ આપણે રકમમાં કુલ આવૃત્તિ કેટલી આપેલી છે 125. એટલે કે આપણને સિગ્મા FI ટોટલ કેટલા આપેલા છે 125. અને આપણે અહીંયા શોધ્યું સિગ્મા FI ઇઝ ઇક્વલ ટુ 87 પ્લસ F1 પ્લસ F2. તો અહીંયા લખીએ સિગ્મા FI ઇઝ ઇક્વલ ટુ 87 પ્લસ F1 પ્લસ F2. 125 આપણને આપેલા છે સિગ્મા FI ની વેલ્યુ રકમમાં. તો અહીંયા લખી દઈશું સિગ્મા FI ની વેલ્યુ 125 ઇઝ ઇક્વલ ટુ 87 પ્લસ F1 પ્લસ F2. હવે 87 ને ડાબી બાજુ લઈ જઈએ તો મળશે 125 માઇનસ 87 ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ
F2 એટલે F1 પ્લસ F2 બાદબાકી કરીશું તો આપણને મળશે 38. ઓકે, હવે આપણે વિચલનની રીતનું સૂત્ર મૂકીએ તો આપણી પાસે સૂત્ર છે આવી રહ્યું x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ c ઇન્ટુ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi. તો x બાર ઇઝ ઇક્વલ ટુ a એટલે આપણે ધારેલ મધ્ય કેટલો હતો 17, જે આપણે અહીંયા લખીએ 17 પ્લસ c એટલે કે વર્ગ લંબાઈ આપણી કેટલી હતી 0 થી 4, એટલે કે આપણી વર્ગ લંબાઈ કેટલી હતી 5 હતી. તો અહીંયા લખીશું 5 સિગ્મા fi ui કેટલા હતા આપણી પાસે 74 પ્લસ 3f2 પ્લસ 3f2 ભાગ્યા સિગ્મા fi કેટલા હતા આપણી પાસે 125, જે આપણને રકમમાં આપેલું છે. અને રકમમાં આપણને મધ્યક પણ આપેલો છે. મધ્યક કેટલો આપેલો છે આપણને 22.12. તો અહીંયા લખીશું 22.12 ઇઝ ઇક્વલ ટુ 17 પ્લસ 5 ગુણ્યા 74 પ્લસ 3f2 125. હવે 125 ને અહીંયા ગુણીએ 22.12 જોડે તો આપણને કેટલા મળશે 128 ઇઝ ઇક્વલ ટુ અહીં 128 નહીં, અને અહીંયા c ઇન્ટુ સિગ્મા fi ui છે એટલે અહીંયા કૌંસમાં લખીશું કારણ કે આમ ભેગું ના થઈ જાય, અને 17 ની નીચે. ઓકે, તો 5 ભાગ્યા 125 એટલે કેટલા થશે 25 થશે. હવે 22.12 17 ની આ બાજુ લાવીએ તો આપણને કેટલા મળશે 22.12 માંથી 17 જાય તો 5.12. ઓકે, હવે 5.12 અને 25 ને અહીંયા ગુણી દઈએ એટલે કે 5.12 ગુણ્યા કેટલા થશે 25 ઇઝ ઇક્વલ ટુ 25 ગુણ્યા 5.12 કરીએ તો આપણને મળશે 128. 74 ને આ સાઈડ લાવી દઈએ એટલે કેટલા મળશે ઇઝ ઇક્વલ ટુ 3f2. 128 માંથી 74 જાય તો કેટલા મળશે 54, એટલે f2 ઇઝ ઇક્વલ ટુ 54 ભાગ્યા 3 થશે એટલે આપણને મળશે 18. તો આપણને એક આવૃત્તિની કિંમત મળી ગઈ f2 બરાબર 18. અહીંયા શું હતું f1 પ્લસ f2 બરાબર 38. તો અહીંયા f2 ની કિંમત અહીંયા મૂકીશું તો આપણને f1 મળી જશે. તો f1 પ્લસ 18 ઇઝ ઇક્વલ ટુ 38. તો f1 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા ઓકે 20 મળી ગઈ. તો આપણે ખૂટતી આવૃત્તિ મળી ગઈ f1 અને f2 ની. તો અહીંયા આપણે જોઈ લઈએ એક વખત ફરી. તો રકમમાં શું આપ્યું હતું આપણને કે નીચે આપેલ 125 અવલોકનોનો મધ્યક 22.12 છે. તો ખૂટતી આવૃત્તિઓ એટલે કે f1 અને f2 શોધવાની હતી, અને આપણને વર્ગ આપેલો હતો અને આવૃત્તિ આપેલી હતી. વર્ગ અને આવૃત્તિ પરથી આપણે અહીંયા મધ્ય કિંમત શોધી, પછી આપણે શોધ્યું ui ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a ભાગ્યા c, પછી જોયું fi અને ui નો ગુણાકાર એટલે આપણને આ મળ્યો, અને સિગ્મા fi આના પરથી મળી ગઈ 87 પ્લસ f1 પ્લસ f2, અને રકમમાં આપણને સિગ્મા fi બરાબર 125 આપેલા હતા. તો અહીંયા આપણે સિગ્મા fi ની જગ્યાએ ખાલી કિંમત મૂકી. સિગ્મા fi ની જગ્યાએ આપણે કિંમત મૂકી 125 બરાબર 87 પ્લસ f1 પ્લસ f2. 87 ને ડાબી બાજુ લઈ જઈએ તો 125 માઇનસ 87 બરાબર f1 પ્લસ f2. તો f1 પ્લસ f2 ઇઝ ઇક્વલ ટુ આમની બાદબાકી કરીએ એટલે આપણને મળશે 38. તો f1 પ્લસ f2 ઇઝ ઇક્વલ ટુ આપણને 38 મળ્યા. પછી શું કર્યું કે વિચલનની રીતનું આપણે સૂત્ર મૂક્યું. તો અહીંયા એની વેલ્યુ મૂકી 17, જે આપણે અહીંયા ધારી હતી. પછી c એટલે કે આપણી વર્ગ લંબાઈ કેટલી હતી દરેકની તમે જોશો તો વર્ગ લંબાઈ તમને 5 મળશે, જે અહીંયા લખી 5 ગુણ્યા સિગ્મા fi ui આવી રહ્યા જે 74 પ્લસ 3f2 જે અહીંયા લખ્યા, અને સિગ્મા fi જે આપણને રકમમાં આપેલી હતી 125. x બાર એટલે આપણને રકમમાં આપેલું હતું કે 22.12 આપણો મધ્યક છે એટલે અહીંયા લખી દીધો ઇઝ ઇક્વલ ટુ 17 પ્લસ 5
ઇન્ટુ 74 પ્લસ 3F2 ભાગ્યા 125 એટલે કે 5 ગુણ્યા 25 એટલે 125 મળશે. હવે શું કર્યું 22.12 માઇનસ 17 કર્યા સોરી ઓકે 22.12 માઇનસ 17 કર્યા એટલે આપણને મળ્યા 5.12. પછી શું કર્યું 25 ને અહીંયા લઈ ગયા એટલે 5.12 ગુણ્યા 25 બરાબર 74 પ્લસ 3F2 એમના એમ લખ્યા. પછી શું કર્યું કે 5.12 ગુણ્યા 25 એટલે કે 128. 74 ને ડાબી બાજુ લાવી દીધા એટલે 128 માઇનસ 74 ઇઝ ઇક્વલ ટુ 3F2. 128 માંથી 74 જાય એટલે 54. 3F2 ઇઝ ઇક્વલ ટુ 54 એટલે F2 ઇઝ ઇક્વલ ટુ 54 ભાગ્યા 3 એટલે 18 એટલે આપણને F2 ઇઝ ઇક્વલ ટુ 18 મળ્યા જે આપણે અહીંયા કિંમત મૂકી દીધી તેના પરથી આપણને F1 મળી ગયું. ઓકે અહીંયા તમને કન્ફ્યુઝન થતું હશે કે સરે 0 થી 4 એટલે સરે વર્ગ લંબાઈ 4 કેમ ના લીધી અને 5 કેમ ના લીધી કે 5 કેમ લીધી. તો અહીંયા આપણે જોઈ લઈએ કે જો 0 થી 4 સુધીનો વર્ગ છે અને બીજો વર્ગ ક્યાંથી શરૂઆત થાય છે 5 થી 9 સુધીનો. ઓકે તો જો 0 થી 4 સુધીની વર્ગ લંબાઈ આપી હોય અને બીજો આપણને વર્ગ આપ્યો હોય 5 થી શરૂ થતું હોય તો આપણે વર્ગ લંબાઈ કેટલી લઈશું 0 1 2 3 અને 4 એટલે વર્ગ લંબાઈ 5 થશે. અને જો 0 થી આપણને 4 અને વર્ગ લંબાઈ જો 4 થી શરૂઆત થતી હોય તો આપણે શું કરીશું વર્ગ લંબાઈ કઈ રીતે ગણીશું 0 1 2 3 અહીંયા જે હશે એને આપણે ગણતરીમાં લઈશું નહીં. ઓકે હવે આપણે જોઈએ સ્વાધ્યાય 15.1 નો છઠ્ઠો એક્ઝામ્પલ. તો સ્વાધ્યાય 15.1 ના છઠ્ઠા એક્ઝામ્પલની રકમ છે કે બીબીએના વિદ્યાર્થીઓ દ્વારા 600 કુટુંબના દૈનિક આવકનું સર્વેક્ષણ કરવામાં આવ્યું જે નીચે પ્રમાણે છે. તો આપણે શું શોધવાનું છે આમાં કુટુંબની આવકનો મધ્યક શોધવાનો છે એટલે કે આપણે x બાર શોધવાનો છે. તો અહીંયા એક્ઝામ્પલમાં આપણને શું શું આપેલું છે સ્વાધ્યાય 15.1 નો છઠ્ઠો એક્ઝામ્પલ. અહીંયા આપણને આવક આપેલી છે તો અહીંયા લખી દઈએ આવક અને આપેલું છે બીજું કુટુંબના સભ્ય. આવક કેટલી આપેલી છે 200 થી 299 300 થી 399 400 થી 499 500 થી 599 600 થી 699 700 થી 799 અને છેલ્લું 800 થી 899. અને કુટુંબના સભ્ય આપણને કેટલા આપેલા છે 200 થી 299 માટે 3 પછી અહીંયા આપેલા છે 61 118 139 126 151 અને 2. ઓકે તો અહીંયા રકમમાં આપણને એવું કંઈ કીધું નથી કે તમે કઈ રીતનો ઉપયોગ કરો ધારેલ મધ્યકની રીત સીધી રીતની વિચલનની રીત એવું આપણને કોઈ સ્પેસિફાઈ નથી કર્યું બરાબર છે. તો અહીંયા આપણે ગમે તે રીતથી ગણી શકીએ છીએ. તો હું અહીંયા સીધી રીતથી એક્ઝામ્પલ ગણું છું. તો અહીંયા આપણને એફઆઈ આપેલો છે તો આપણે સીધી રીતનું સૂત્ર છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. તો અહીંયા આપણને એફઆઈ આપેલો છે જોઈએ છે શું એક્સઆઈ. તો એક્સઆઈ કઈ રીતે મેળવીશું તો વર્ગ ઉપરથી તો વર્ગની અધસીમા પ્લસ વર્ગની ઉર્ધ્વસીમા ભાગ્યા 2 તો એટલે શું થશે 200 પ્લસ 299 ભાગ્યા 2 એટલે આપણને મળશે 249.5. તેવી જ રીતે 300 પ્લસ 399 ભાગ્યા 2 તો 349.5. તેવી જ રીતે 400 પ્લસ 499 ભાગ્યા 2 એટલે 449.5. 500 પ્લસ 599 ભાગ્યા 2 એટલે 549.5. 600 પ્લસ 699 ભાગ્યા 2 એટલે 649.5. 700 પ્લસ 799 ભાગ્યા 2 એટલે 749.5. પછી છે 800 પ્લસ
899 ભાગ્યા 2 એટલે 849.5. તો આપણને xi પણ મળી ગયો. તો અહીંયા પહેલાં fi ગણી લઈએ. તો fi કેટલા થશે? સિગ્મા fi. તમે આનો સરવાળો કરીશું તો આપણને મળશે 600, જે આપણે શોધવાનું રહેશે જાતે. પછી છે FI હતો, xi શોધી લીધો. હવે FI ઇન્ટુ xi શોધીએ. તો FI ઇન્ટુ xi એટલે કે 3 ગુણ્યા 249.5 કરીએ તો કેટલો મળશે? 748.5. તેવી જ રીતે 61 ગુણ્યા 349.5 કરીએ તો કેટલા મળશે? 20,319.5. પછી છે 118 ગુણ્યા 449.5 એટલે કેટલો મળશે? તેવી જ રીતે FI ઇન્ટુ xi નો તમે ગુણાકાર કરતા રહેશો તો આપણને અહીંયા મળશે પછી અહીંયા 81, 837. તેવી જ રીતે અહીંયા 1699. હવે અહીંયા શું જોઈએ છે આપણે? સિગ્મા FI xi. તો શું કરીશું? સરવાળો કરીશું. તો શું મળશે સિગ્મા FI xi? આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 580. આટલો મળશે સિગ્મા FI xi. સિગ્મા FI xi મળી ગયો. સિગ્મા FI મળી ગયો. તો અહીંયા લખી દઈએ. તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FI xi શું મળ્યો? તો લખીએ. અને સિગ્મા FI કેટલો મળે? 600. કેન્સલ. 3482 ભાગ્યા 6 એટલે કેટલા મળશે આપણને? 580.33. તો આ થયો આપણો મધ્યક. તો અહીંયા શું કર્યું આપણે? તો અહીંયા આપણને રકમ આપેલી હતી કે જેમાં આવક આપેલી હતી અને કુટુંબના સભ્યો આપેલા હતા. તો આપણે કઈ રીતનો ઉપયોગ કર્યો? સીધી રીતનો ઉપયોગ કર્યો. તમે કોઈ બી રીતથી તમે એક્ઝામ્પલ ગણશો તમને સેમ જ જવાબ મળશે. ધારેલ મધ્યકની રીતથી ગણો કે વિચલનની રીતથી ગણો તમને સેમ જ જવાબ મળશે. ટ્રાય કરવો હોય તો કરી લેજો. ઓકે. તો અહીંયા શું કર્યું? xi શોધી લીધો વર્ગો ઉપરથી. પછી FI ઇન્ટુ xi કર્યું. પછી શું કર્યું? સિગ્મા FI xi ની વેલ્યુ મૂકી અહીંયા અને સિગ્મા FI ની અહીંયા વેલ્યુ મૂકી. તો આપણને ભાગાકાર શું મળ્યો? 580.33. ઓકે. હવે આપણે વાત કરીશું બહુલક માટે. તો તમે ધોરણ 9માં અવર્ગીકૃત માહિતી માટે બહુલક ભણી ગયા છો. તેની એક વખત આપણે ડેફિનેશન જોઈ લઈએ. તો માહિતી તો બહુલક અવર્ગીકૃત માહિતી માટે. તો અવર્ગીકૃત માહિતીમાં જે અવલોકન બીજા અવલોકનોની સરખામણીમાં વધુ વખત પુનરાવર્તિત થાય છે તેને માહિતીનો બહુલક કહે છે. જે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે. કોઈ ગોલંદાજે એક દિવસીય ક્રિકેટ મેચની શ્રેણીમાં લીધેલ વિકેટોની સંખ્યા નીચે મુજબ છે. તો અહીંયા આપણને આપેલી છે. તો અહીંયા શું કીધું છે કે અવર્ગીકૃત માહિતી એટલે કે વર્ગો ના હોય. જે અહીંયા વર્ગો આપણને આપેલા નથી એટલે આ એક્ઝામ્પલ અવર્ગીકૃત માહિતી માટે છે. તો અહીંયા શું કહે છે કે જે અવલોકન બીજા અવલોકનોની સરખામણીમાં વધુ વખત પુનરાવર્તિત થાય છે. તો અહીંયા કયો અવલોકન અહીંયા વધારે વખત પુનરાવર્તિત થાય છે? તો તમે અહીંયા જોશો 3 છે અને આ 3 વધુ વખત પુનરાવર્તિત થાય છે. બીજો જોજો તમે અહીંયા 4 છે પણ એ 2 જ વખત થાય છે પુનરાવર્તિત. અહીંયા 3 વખત પુનરાવર્તિત થાય છે. તો અહીંયા શું કહે છે કે વધુ વખત પુનરાવર્તિત થાય છે તેને માહિતીનો બહુલક કહે છે. તો અહીંયા શું થશે? આપેલી માહિતીનો બહુલક કયો થશે? આપેલી માહિતીનો બહુલક કયો થશે? વધારે વખત કયો પુનરાવર્તિત થાય છે? 3. તો આપેલી માહિતીનો બહુલક 3 છે. ઓકે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વર્ગીકૃત માહિતી માટેનો બહુલક જોઈશું.